સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સલમાપુર ગામમાંથી હૃદય કંપાવનારી ઘટના સામે આવી. 2 દિવસ પહેલા ગુમ થયેલા માસૂમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થઈ હોવાની ઘટના ખુલતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. જોકે પોલીસે ગણતરીની જ કલાકોમાં ભેદ ઉકેલી બાળકની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ ગત વર્ષે શંકાસ્પદ સંજોગોમાં ડેબોલ નદીમાંથી મૃત હાલતમાં મૃતકના મોટા ભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા કરાઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે. ઈડરનું સમલાપુર ગામમાં ઠાકોર પરિવારે એક જ વર્ષના ગાળામાં પોતાના 2 દીકરાઓને ગુમાવી દીધા છે. રવિવારે નાના દીકરા કેવલજી ઠાકોરનું અચાનક અપહરણ થતા પરિવારે તુરંત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અરવિંદ ઠાકોરના ગામમાં 4 મકાનના ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણની લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવારનવાર દબાણ કરતો હતો. સાથે જ પ્લોટે વેચાણ ન આપવા જેવી બાબતે વારંવાર ઝઘડા પણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે ઘટનાનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગામના સાવનજી ઠાકોરની શંકાના આધારે અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં તેમને કેવલજી ઠાકોરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને કૂવામાં ફેંક્યો હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ અરવિંદજી ઠાકોરના પરિવાર દ્વારા અમારા પરિવાર પર જાદુટોના અંધશ્રદ્ધાના પગલે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઈડર પોલીસની પૂછપરછમાં આરોપી સાવનજી ભાંગી પડ્યો હતો. તેણે કરેલા પાપનો ઘડો ખોલ્યો હતો અને સાવનજીની કબૂલાત મુજબ પ્લોટ વેચાણ લેવાના જેવી મિલકત અને જમીનની બાબતને લઈને દાનત બગડી હતી. વિવાદ સહિત અરવિંદજીના પરિવાર દ્વારા જાદુટોણા કરી પોતાના પરિવારને પીડા આપી હોવાની માની રહ્યા હોય. જોકે અંધશ્રદ્ધાના પગલે તેને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. બીજી તરફ 1 વર્ષ અગાઉ પરિવારના ડેબોલ નદીમાંથી અરવિંદજીના મોટા પુત્ર અમિતજી ઠાકોરના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને અત્યાર સુધી અકસ્માત કે અન્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ તે પણ સાવજની ક્રૂરતાનો ભોગ બન્યો હોવાની સંભાવનાઓ શરૂ થઈ હતી. પોલીસે પણ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે સ્થાનિક ગ્રામજનો એ આરોપી સાવનજી ઠાકોર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 1 વર્ષમાં 2 દીકરા ગુમાવનાર અરવિંદજી ઠાકોરના પરિવાર પર હાલમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવામાં કુદરત અને પરિવાર સહિતના ગ્રામજનોની ગુનો છુપાવનાર સાવનજીની એક હત્યાની કબૂલાત કરી છે. ત્યારે સમાજ અને કાયદાને અજાણ રાખવાનો પ્રયાસ કરનાર આરોપી કુદરતના ન્યાય સામે હાર્યો હતો. ઈડર પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં બંને ભાઈઓની હત્યા કરી છે કે એકની હત્યા કરવામાં આવી છે, તેના તરફ પોલીસ સહિત પરિવારજનોની નજર રહેશે તે નક્કી છે. જે કે સિંગુર સાથે અશોક નાઈ, સાબરકાંઠા. ઈડર પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે. ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી. તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી. કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું. આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. એ ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આ જ જે દીકરો જે છે કેવલ, તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી. એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ. તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું. ખાસ કયું કારણ હોઈ શકે? પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા. એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો. અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે. એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે. એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવ બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે. એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે.
હા, આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે, કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે. ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે કોઈ બીજું કોઈ વસ્તુ વાપરી હતી કે કેમ, અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયો એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે. એટલે એ મુદ્દાઓ સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ જે ભાઈ અરવિંદજીના પ્લોટ 4 હતા એને આ સાવંતજીના લેવા હતા, તો આ લોકો ના પાડતા હતા. એટલા માટે આવતી સાલે એક જણાની હત્યા કરી એના દીકરાની, આ બીજા દીકરાની આ સાલે. અને સાહેબ 7 વર્ષનું બાળક છે, એને આ લોકોનું શું બગાડ્યું છે? તો એની હત્યા કરવામાં, એને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, બરાબર છે. તો અમારે તો ગામજનોની એક જ માગ છે કે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે અને આ લોકો આજીવન અંદર રહેવા જવું, તો કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે અને છૂટવા જવું ના, એટલી અમારી માગ છે સાહેબ. અને એટલી અમારી માગ પોલીસ સ્વીકારે તો સારામાં સારું છે.